એરિયાનો બનાવ હતો, આરોપીની ધરપકડ કરવામાં આવી છે, કારણ શું સામે આવ્યું છે, કોણ છે આરોપી અને બેકગ્રાઉન્ડ શું જાણવા મળ્યું? આમાં એવું છે કે 5/6 રાત્રિના 9:30 વાગ્યાથી 6 તારીખના 10:30 સુધીની સમય દરમિયાન એક એડી જાહેરાત થયેલી હતી સરખેજ પોલીસ સ્ટેશનમાં. એમાં હકીકત એવી હતી કે જે ફતેવાડી એરિયા છે આરસીસી, ત્યાં એક મકાનની અંદર એક લેડીઝની મૃત હાલતમાં બોડી મળેલી હતી, જેમાં પ્રથમ દ્રષ્ટિએ જે એના માર ખાતા ગળાના ભાગે શંકાસ્પદ હતા, જેથી એને પીએમ પેનલ ડોક્ટરથી પીએમ કરાવતા હકીકત ખુલેલી કે ભાઈ આ છે એ ખરેખર ગળા ફાંસો આપીને મર્ડર કરેલું છે. તેથી આ બાબતે જે મરણ જનાર છે એની માં જે મહસબીન છે એની ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદના કામે હકીકત એવી છે કે યાસીન આબિદ હુસેન કરીને એક જમાલપુરનો ભાઈ છે, એને જે આ મરણ જનાર છે એની સાથે સંબંધ હતા અને એણે એવી જે ઓલરેડી યાસીન છે એ મેરિડ છે, એણે મરણ જનારને એવો ભરોસો આપ્યો હતો કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કરીને એની સાથે રહેતો હતો અને આવજા કરતો હતો. એ દરમિયાન જે આ બનાવ જે બન્યો 5 તારીખે રાત્રિના લગભગ 12:30 વાગ્યાની આસપાસ જ્યારે આવ્યો છે ઘરે અને બંને વચ્ચે કોઈ બાબતમાં બોલાચાલી હતી, એ વખતે જે આરોપી છે એણે જે આનો ડ્રેસ પહેરેલો હતો એની પાછળ જો દોરી બાંધવાની આવે છે, એ દોરીથી જ ગળા ફાંસો આપી અને મોત નિપજવાનું તપાસમાં ખુલેલું છે. એ કારણ મેં જણાવ્યા પ્રમાણે ઓલરેડી જે યાસીન છે મેરિડ છે, એને 2 બાળકો છે અને રહે છે, પણ એણે આજે જે મરણ જનાર છે એને ફોસલાવી અને કીધેલું છે કે હું તારી લગ્ન કરીશ તારી સાથે, અને પછી ઘણા સમયથી એ લગ્ન કરતો નહોતો એટલે એ બાબતે બોલાચાલી થયેલી બંને વચ્ચે ઉગ્ર, અને એમાં ઉગ્રતામાં આવીને આ ગળા ફાંસો આપેલાનું જણાય છે. હા, એમાં હું બંનેનું જણાવી દઉં કે જે યાસીન છે એના લગ્ન થયેલા છે ને ફર્સ્ટ લગ્ન છે, કોઈ છૂટાછેડા નથી આપ્યા ને એના 2 બાળકો છે. એ મરણ જનાર છે ને ઇમરાન સાથે લગ્ન થયેલા હતા, એનાથી એને ફર્સ્ટ પતિથી 2 બાળકો છે, ત્યારબાદ એને એનાથી તલાક થયેલા હતા અને અત્યારે જે છે મરણ જનાર એકલી રહેતી હતી મમ્મી સાથે. આરોપી છે બેઝિકલી મંડીમાં પશુઓ લે વેચનો કમિશનનો ધંધો કરે છે અને ગુનાહિત હિસ્ટ્રી જોતા એ 2 વખત જુગારના ગુનામાં પકડાયેલું છે. એક વખતે ખેડા પકડાયેલું છે અને એક વખતે વટવા પોલીસમાં પકડાયેલું છે. જુગારમાં પકડાયેલો છે, જુગાર રમતા હત્યા કર્યા બાદ આરોપી એના ઘર તરફ જતો રહ્યો. એને એવું હતું કે આમાં કોઈ શંકા નહીં જાય, પણ પોલીસે એની ટેકનિકલ સોર્સ જે માનવ સોર્સનો ઉપયોગ કરી અને એને પકડી લીધો છે.